વાઘેલિયા પાડીઓના ગુસ્તરોમાં જેને બાબા વેગા તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે બે બગલેરા પ્રબોધિકા હતી, જેનું 1996માં 85 વર્ષની વયે અવસાન થયું હતું. તેને ઘણા ભયાનક આગાહી કરી હતી, જે કે સાચું સાબિત થયા છે અને વિશ્વ માટે ચિંતા વિશે કે અચેતી કે પ્રોધનમાં મૃત્યુ પછી તેમની ભવિષ્યવાણી હજુ પણ લોકો ચર્ચામાં છે. અને બાબા વેગાને બાલકલ્ચના નોનસ્ટેડમાં પણ કહેવામાં આવે છે, કે બાબાએ દાવો કર્યો કે 12 વર્ષની ઉંમરે પોતાની આંખોની રોશની ગુમાવી હતી. તે પછી તેમને ભવિષ્યવાણી ભેટ મળી. કેટલાક લોકોમાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ ન્યૂયોર્કમાં ટ્વિટર દ્વારા હુમલા જબરદસ્ત અને અમેરિકામાં હુમલો આગાહી કરવામાં આવી હતી. અને આ બાંગ્લે પાણીમાં ગુસ્તે 2016માં ડરામણી આગાહી કે બાબા વેગા અને અમેરિકામાં ધાતુના બનેલા બે પક્ષો વચ્ચે ટક્કર થશે અને જાડીના રંડવાના અવાજમાં આવે નીચો લોહીની. અને આ માનવમાં અમેરિકામાં થયેલા હુમલોમાં અને નવી બાબા વેગાની અંતિમ 5019 દુનિયામાં અંત થશે અને બ્રહ્માંડમાં એક ઘટના અને કલ્પના ન કરી શકાય તે કારણ કે બાબા વેગા 2025ની આગાહી કરી કે બાબા વેગામાં કરી કે સંઘર્ષ કારણે યુરોપની વસ્તી જબરદસ્ત ઘટાડશે અને થશે 2028માં જે આ 2077માં સામ્રાજ્યવાદી ટોચ થશે અને 2031માં જ વિશ્વ ભયંકર દુષ્કર્મમાં પડશે અને 3793માં પૃથ્વીનો નાશ થશે. પછી માનવ સૌરમંડળ તરીકે બીજા 2000 બાબા વેગાના આશ્ચર્ય રહેલા આ આગાહી લાંબા સમય સુધી અટકળો ચાલી રહી છે.